ઉબડખાબડ રોડને લઈ ગ્રામજનો દ્વારા થોડા સમય માટે રસ્તો રોકી રોષ વ્યક્ત કરાયો। મહુધાથી રૂદણ તરફ જતો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે, જેને લઈ વાહનચાલકોનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સમારકામની તાત્કાલિક જરૂર। મહુધાથી રૂદણ તરફ જતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને ઉબડખાબડ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો, ખેડૂતો અને દુકાનદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહનચાલકો માટે આ રોડ માથાના દુખાવા સમાન બની ગયો છે। આ ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવું, અકસ્માતનો ભય સતાવવો અને મુસાફરીમાં વિલંબ થવો એ સામાન્ય બની ગયું છે। ખાસ કરીને આ રોડની ખરાબ હાલત ઇમરજન્સી સેવાઓને પણ અસર કરી રહી છે। અકસ્માત કે હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિમાં એમ્બ્યુલન્સને સમયસર હોસ્પિટલ પહોંચવામાં પણ મુશ્કેલી પડે છે, જે દર્દીઓના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે। સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં રોડની આ હાલતને લઈને ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે। આ રોડનો ઉપયોગ મહુધા અને રૂદણ વચ્ચેના અનેક ગામડાઓના ખેડૂતો, દુકાનદારો અને અન્ય નાગરિકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે। ખરાબ રોડના કારણે વાહનોની અવરજવરમાં થતી મુશ્કેલીઓએ તેમની રોજિંદી આજીવિકા પર પણ અસર કરી છે। જો કે થોડા સમય માટે ગ્રામજનોએ રસ્તો રોકી રોષ વ્યક્ત કર્યો હતો। સાથે સાથે સ્થાનિકોની માંગ છે કે આ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને ખાડાઓને ભરીને રોડને સરળ અને સલામત બનાવવામાં આવે। આ બાબતે સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓને સ્થાનિક દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રોડના સમારકામ માટે ત્વરિત પગલાં લે, જેથી વાહનચાલકો અને નાગરિકોને રાહત મળી શકે અને અકસ્માતો તેમજ વાહનોના નુકસાનને અટકાવી શકાય। હવે એ જોવું રહે છે કે આ રોડનું સમારકામ ક્યારે અને કેવી રીતે થાય છે। રિપોર્ટર નિસાર શેખ, મહુધા। 108 આવે છે, એમાં કોઈ પ્રેગ્નેન્ટ બેન હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય તો આ રસ્તામાં ડિલિવરી કરાવે, શું પરિસ્થિતિમાં તકલીફ પડે। એટલે મહેરબાની કરીને અમે બહારથી આવેલા મહેમાનો પણ તમને જણાવીએ છીએ કે આ રોડ સરખો કરાવો, જેથી કરી અમારા અમદાવાદથી આવેલા મહેમાનો છે, બહારથી વડોદરાથી આવેલા મહેમાનો પણ તકલીફમાં બેઠે છે, અમને ફરિયાદ કરે છે। મેં પ્લીઝ તમને હાથ જોડી વિનંતી કરીએ, પગે પડી વિનંતી કરીએ, પણ મહેરબાની કરીને આ રોડ સરખો કરાવો। નામ મહેતા પ્રવીણકુમાર બાલકૃષ્ણ, માજી સરપંચ, અત્યારે તાલુકા અધ્યક્ષ તરીકે મારું કામ છે। હું આ રોડ માટે મેં 75 વખત રજૂઆત કરેલી છે અને ફેસબુક પર વારંવાર રજૂઆત કરેલી છે કે ભાઈ આ રસ્તા માટે કંઈ કશું ના કરી શકો તો કમસે કમ ખાડા પૂરો। અમને તો એવું લાગી રહ્યું છે કે આ રસ્તો કદાચ મારા ખેડા જિલ્લાના જે રક્ષાની અંદર છે જ નહીં એવું લાગે છે, કારણ કે કોઈ નથી એની પર ધ્યાન આપતું। અમારા ગામમાં એક નાનો પ્રસંગ હતો તો અડધો કિલોમીટર રોડ કમ્પ્લીટ કરી આપ્યો, પછી બંધ કરી દીધું, કોઈ જાતની એક ખાડો અરખો બી પૂરો નહીં। તો અમે એમને તમારા દરેક જે લાગતા વખતા અધિકારીને જાણ કરીએ છીએ કે સાહેબ આટલું અમારું ધ્યાન આલી અને અમે તમારી જોડે જ છે, અમે કે બહારના નહીં, અમે બી ટેક્સ ભરીએ જ છે કાયમ માટે। તો પછી મહેરબાની કરી આટલો ગમે તે પરિસ્થિતિમાં અમને આટલો રસ્તો બની આલો અને જો આ કરવામાં નહીં આવે તો 15 કે 20 દિવસની રજૂઆત છે અમારી। 20 દિવસની અંદર અમે તમામ રસ્તાઓ બંધ કરી દઈશું, એની ગેરંટી દરેક ગામના ભેગા થઈને કરી દઈશું। આજે રસ્તા રોકો આંદોલનનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એક જ સાહેબો, જ્યાં લાગતા વળતા અધિકારીઓને જાણ કરવા માટે અમારો કોઈ બીજો આશ્રય છે નહીં। અમે એવું વિચારીએ છીએ કે તમે આવું કંઈક કર્યો ને તમારા મગજમાં કંઈક અમારા પ્રત્યે પ્રેમ જાગે અને તમે રસ્તો કરો, એવી અમે આશા રાખીએ છીએ। આ સિવાય અમારી કોઈ માગણી નહીં। અમે તમને એવું નહીં કહેતા કે અમારા ઘેર 5 મણ અનાજ નાખી જાઓ, અમે એટલું કહે છે કે મને જવા માટેના રસ્તા ઉપર ખાલી ખાડા પૂરી અને અમારો રસ્તો મને કમ્પ્લીટ કરી આલો, એટલી આશા રાખીએ છીએ। સિવાય અમારે જો કશું તમારી જોડે જોઈતું નહીં, આટલું કરો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની। કેટલા સમયથી આ પ્રકારનો રસ્તો? છેલ્લા 5 વર્ષથી, જ્યારથી રોડ બન્યો ત્યારના બીજા વર્ષથી અમે રજૂઆત કરેલી કે સાહેબ તમારે આમાં ખાડા પડી ગયા છે, તમે રિપેર કરાવો, એ બી ભૂલી ગયા। પછી નવો બનાવવાનો કહ્યો, એ બી ભૂલી ગયા। હજુ કોઈ પણ વ્યક્તિ હજુ સુધીમાં કહેવા કોઈ નહીં આવે કે તમારા ખાડા આવતીકાલે પૂરાય છે। એટલે મહેરબાની કરીને અમે સાહેબ તમને રજૂઆત કરીએ છીએ કે હવે પછીના કોઈ બી અમારા મીટિંગ ના કરવી પડે, અમારે કોઈને કશું કહેવું ના પડે, એવું આયોજન કરવા આપશે ને અમારી ખૂબ ખૂબ અભિપ્રાય છે તમારો।
મહેરબાની કરીને આટલું કરો એવી અમે આશા રાખીએ છીએ. અમે તમારી જોડે કંઈ માંગતા નહીં. અમે તમારી જોડે કઈ વસ્તુ માંગતા નહીં. અમે અમને ખાલી એક અમારો રસ્તો બની આલો, જેથી કરીને અમારી પબ્લિક હેરાન ના થાય. અત્યારે એટલી પરિસ્થિતિ રોડની ખરાબ છે કે 20 વર્ષ 25 વર્ષ જૂનો રોડ હોય એવી પરિસ્થિતિમાં થયેલું છે. તો મહેરબાની કરી જે કંઈ લાગતા વળગતા અધિકારીઓ હોય, જે કંઈ ધારાસભ્યો અમારી રજૂઆત સાંભળી શકતા હોય, તો મહેરબાની કરી લાગતા વળગતા અધિકારીને આટલો રસ્તો બને એવી અમે તમારી અપેક્ષા રાખીએ છીએ. એ સિવાય અમારે કંઈ કહેવું નહીં. તો તમારે બીજે મૌધા જવા માટે બીજો અમારે વિકલ્પ? કોઈ જ રસ્તો નહીં. એના માટે ધંધોડી ગામનો તો કોઈ રસ્તો છે નહીં મૌધા જવાનો. અમારી પાસે કોઈ જ રસ્તો બીજો નહીં. કોઈ જગ્યા જઈ શકે એમ નહીં. અમારે જવું તો વાયા કઠલાલ, વાયા ખાતરજ ચોકડી. આમ તમે એમ કહો છો કે ડીઝલ બચાવવા માટે પ્રયત્ન કરો, ડીઝલ બચાવો, ગાડી ઊભી રાખો, પણ આટલા કિલોમીટર ફરીને જવું કેમનું? 20 25 કિલોમીટર 7 કિલોમીટર અંદર કાપવા માટે અમારે 25 કિલોમીટર આગળ જવું પડે. તો મહેરબાની કરીને આટલું વસ્તુ થાય એવી અમે રજૂઆત આપને કરીએ છીએ. અમે જાણીએ છીએ ત્યાં અમે તમે અમારી જો રજૂઆત સાંભળી શકતા હોય અને તમારી આગળ અમારી રજૂઆત તમારી જોડે આવે તો મહેરબાની કરીને આટલો રોડ બનાવવા આપશ્રીને અમારી ખૂબ 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 અપેક્ષાઓ રાખીએ છીએ. તમારી પો તમે અમદાવાદથી કઠલાલ સુધીનો રસ્તો બનાવ્યો, અમે તમને અભિપ્રાય આપ્યા સરસ કે ભાઈ તમે સારું કામ કર્યું. તો એક આ કામ કરો. અમે ઉપરથી એમ થાય કે અમે કોંગ્રેસના કાર્યકર્તા હોવા છતાં અમે એમ કહે કે ભાઈ ભાજપ અમે સામેથી જઈએ. અમને એવું ઉત્સાહ થવો જોઈએ. આ તો ઉપરથી એમ થાય છે કે આ લોકો જોડે અમે કઈ બેઠા, આમની જોડે બેસવાનું કારણ શું અમારું?